નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી। શહેરમાં ગુનાખોરીના ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમદાવાદના એક વિસ્તારમાં લગ્નના માત્ર 3 મહિનામાં જ એક પતિએ પોતાની નવપરિણીત પત્નીની ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ભારે આઘાત અને રોષની લાગણી જોવા મળી રહી છે। જી હા મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રિએ જ્યારે પત્ની ઘરના ધાબા પર સૂતી હતી ત્યારે તેના પતિ મેહુલ મુનિયાએ તક જોઈને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈને પતિના ગળાના ભાગે શરીરના અનેક ઘા મારીને તેને લોહી લુહાણ કરી દીધી હતી। હુમલો એટલો ગંભીર હતો કે ગંભીર રીતે ઘાયલ પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિએ સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। તેને ધાબા પરથી નીચે કૂદકો મારીને ફરાર થવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસની સતર્કતાના કારણે ટૂંક સમયમાં જ મેહુલ મુનિયાને દબોચી લેવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની અટકાયત કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।